વાળી કોડિયાર કહેવાય. હવે એમાં એવું છે કે જ્યારે રાનવગણ બેન જાહલના વારે ગયા હતા બંધાઈ મંદિર છે દળકટક જમાડ્યું હતું કુરડીમાં માતાજીએ સુમરાની અને ભમરો બની રાજાના સૈન્યને ઘોડાને કેડે છે. સૈન્ય આગળ નથી હોતો નાની ડેરી કોણ નથી લેવું તપાસ કરવામાં હતો રાનવગણના શાળા પોતે નહોતા લઈને આવ્યા. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોમાં આપણે આઈ શ્રી અયાવેજના ઓરડાવાળી ખોડિયાર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું. અયાવેજવાળી ખોડિયાર માતાજીનું મંદિર વ્યાસરથી 10 કિલોમીટર અને પાલિતાણાથી 20 કિલોમીટર થાય છે તથા શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે. આ મંદિર રાનવગણે બનાવેલું છે અને આ મંદિરનો ઇતિહાસ 750 વર્ષ જૂનો છે. તો ચાલો અહીંના સ્થાનિક લોકો પાસેથી એમનો ઇતિહાસ મેળવીએ. આવા સ્થાનિક જગ્યાઓના ઇતિહાસ જોવા માટે તથા આવા જ કન્ટેન્ટ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરી અને શેર કરો. અયાવેજ ખોડિયાર માતાજીનો મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ ભાઈ શ્રી જણાવશે. તો તમારું નામ શું? મારું નામ જયરાજસિંહ સરવૈયા. હવે આ જે મંદિર છે તે અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય. હવે એમાં એવું છે કે જ્યારે રાનવગણ બેન જાહલના વારે ગયા હતા ત્યારે અહીંયા પ્રતિજ્ઞા લઈને ગયા હતા કે બેન હું તમને એક પ્રતિજ્ઞા લઈને ગયા માતાજી પાસે કે હું તમને એક ઓરડો બંધાઈ દઈશ. પછી થાય છે એવું કે અહીંથી પ્રતિજ્ઞા લઈને જાય છે જુનાગઢ થી જાય કાલાવડ વરુડીમાનું મંદિર છે. વરુડીમાનું મંદિર જ્યાં રાનવગણની આપણે દળકટક જમાડ્યું હતું કુરડીમાં માતાજી વરુડીમાં. ત્યાંથી સિંધમાં જે અમીર સુમરો હોય ને તે બેન જાહલના રૂપ પર આફરીન બન્યો. એ આખી સ્ટોરી છે રાનવગણ જાહલ ચિઠ્ઠી. યુટ્યુબ થકી કોઈ પણ યાત્રાળુ એ જોઈ શકે છે. પછી ન્યાય એવું થાય છે કે ભઠ્ઠાપીર બાપુ સિંધમાં પહોંચે જ્યારે રાનવગણનું સૈન્ય ત્યારે ભઠ્ઠાપીર બાપુ અને સિકોતરમાં એ બે રક્ષા કરતા હોય. હા, અમીર સુમરાની સમજ્યા. અને એ અમીર સુમરો એમને નિવેદ જાળતો હોય છે. હા, નિવેદમાં ભઠ્ઠાપીર બાપુને નમક અને ભઠ્ઠાપીર બાપુને નમક અને કોલસા નિવેદ થતા ત્યાં જાળતા હોય છે. એમાં એવું થાય પછી જે તે સમયે રાજા ત્યાં પહોંચે ને સિંધમાં ત્યારે ભઠ્ઠાપીર રક્ષા કરતા હોય અમીર સુમરાની અને ભમરો બની રાજાના સૈન્યને ઘોડાને કેડે છે. સૈન્ય આગળ નથી હોતો દેતા. જે તે સમયે ભુવા ભરાડીએ જણાવે કે માતાજી વચન તો દઈ દીધું કે રાનવગણના ભાલે ચકલી બનીને આવશે, કાળી ચકલી બનીને આવશે. રાજાના આગળના પગે છપછપિયા બોલ, ઘોડાના પગે છપછપિયા બોલશે, પાછળ ધૂળની ડમરી ચડશે. બરોબર, એવું વચન તો માતાજી દીધું હતું એમ. તો એ કે મારા રાજાના મનમાં એમ થયું મારાથી કઈ ભૂલ પડી એમ. માતાજીએ વચન તો આપી દીધું. પછી થાય છે એવું કે પછી ભુવા ભરાવી જણાવ્યું, એને કીધું કે ભાઈ આ રક્ષા કરે છે માટે તમે આમની સ્થાપના કરો અને મીઠા નિવેદ જાઓ. ત્યારે રાજા કે હું તમને સૌરાષ્ટ્રમાં લઈ જાઉં, તમારી સ્થાપના કરું અને મીઠા નિવેદ જાઉં. બરોબર, ત્યારે ભઠ્ઠાપીર બાપુને સિકોતરમાં બે. પછી સિંધના સુમરાનો સંહાર કરી જુનાગઢ આવે. જુનાગઢથી પછી સૈન્ય બધાને એક ઈટ લઈને અહીંયા મોકલે છે, નાની ડેરી બતાવવા. થાય છે એવું કે અહીંયા પોગે ને પછી ડેરી બતાવવાની શરૂઆત થાય. ત્યારે એમના સૈન્ય એક ઈટ એટલે બધું સૈન્ય ને ટૂંક સૈન્ય બધાને નહોતું કીધું. એમ તો 9 લાખ પહોંચી તો આ મંદિર કવડું મોટું બને. ટૂંકમાં નાને ટૂંક ફોજને ટુકડીને મોકલી દીધી અહીંયા. સમજે એવું કે ઓરડો બંધાવવાની શરૂઆત થઈ. ત્યારે એમના શાળા હોય આદિત્યસિંહ પરમાર અને એમના સેનાપતિ હોય છે. એમના શાળા સેનાપતિ, રાનવગણના શાળા સેનાપતિ હોય છે. હવે એવું થાય ઉપર મંદિરની ડેરીમાં ઉપર એક ઈટ ઘટે છે. હા, કોણ નથી લેવું તપાસ કરવામાં હતો રાનવગણના શાળા પોતે નહોતા લઈને આવ્યા. એ એમના શાળા હતા અને સેનાપતિ હતા. બરાબર, એટલે એને એવું થયું કે હું રાજાના શાળા હું ક્યાંથી લઈને આવું. પછી જાણ કરવામાં આવે છે જુનાગઢ રાનવગઢની. જુનાગઢમાં જાણ થાય છે. પછી રાજા પોતે આવે છે. પછી પૂછે કોણ નથી લેવું તેમના શાળા. એટલે એમના સગા શાળાનું મસ્તક કાપીને ઉપર ડેરી પર માથે એમ લગાડી દે છે મંદિરની અંદર મેન સ્થાનક પર. બરોબર, એવી રીતે ઓરડાની ડેરીની નાની પૂર્ણાવતી કરે. જોકે ખોડિયારમાં માતાજી આદિત્યસિંહ પરમારને સજીવને કરે છે
પણ એક રાજાનું સત પાસે